ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ગીર ગઢડા, તાલાલા, વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના આ તમામ તાલુકાઓમાં વરસાદ। ગીર સોમનાથના કોડીનારમાં 3.25 ઇંચ વરસાદ, ગીર ગઢડા તાલુકામાં 2 ઇંચ વરસાદ, ઉના, તાલાલા અને વેરાવળમાં 1 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લો વરસાદથી તરબોળ બની ચૂક્યો છે। ગીર સોમનાથના કોડીનારમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો, ગીર ગઢડા તાલુકામાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો, ઉના, તાલાલા અને વેરાવળમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસવાથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને પાણીમાંથી જ પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। તો રસ્તા પર ગંદકી પણ એટલી જ જોવા મળી રહી છે। જે કચરો છે તે તણાઈને પાણીમાં વહેતો જોવા મળ્યો। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। લોકોના વાહનો પણ ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ રસ્તાઓ પર જોવા મળી રહી છે। વાહનો લઈને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને જે પણ લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેમાંથી કેટલાકના વાહનો પણ બંધ પડી ગયા। દરેક જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ અને હજુ પણ પાણી ઓસર્યા નથી। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે।